નવસારી મહાનગરપાલિકાની પ્રથમ ચૂંટણીને લઈને રાજકીય પક્ષો તેમજ કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ભાજપ દ્વારા શહેરના વિકાસના મોટા દાવા કરવામાં આવી રહ્યા છે, પરંતુ બીજી તરફ જમીન સ્તરે કેટલીક જગ્યાએ લોકોના પ્રશ્નો યથાવત રહેતા અસંતોષ પણ સામે આવી રહ્યો છે। ખાસ કરીને નવસારીના વિજલપોર વિસ્તારમાં વિકાસના કામોમાં ગતિ ન હોવાનો આક્ષેપ સ્થાનિકો દ્વારા કરવામાં આવી રહ્યો છે। વિસ્તારના રહેવાસીઓ મુજબ પીવાના પાણીની અછત, ગટર વ્યવસ્થાની ખામીઓ, રસ્તાઓની ખરાબ હાલત અને સ્ટ્રીટ લાઇટની અપૂરતી વ્યવસ્થા જેવા પ્રશ્નો લાંબા સમયથી યથાવત છે। વરસાદી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાથી ચોમાસા દરમિયાન લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે। વિજલપોર વિસ્તારનો નવસારી મહાનગરપાલિકામાં સમાવેશ થયા બાદ લોકોમાં વિકાસ અંગે મોટી અપેક્ષાઓ ઊભી થઈ હતી, પરંતુ સમય જતાં આ અપેક્ષાઓ પૂર્ણ ન થવાને કારણે હવે મતદારોમાં નિરાશા જોવા મળી રહી છે। હવે વિકાસની વાત કરો તો છેલ્લા 5 વર્ષથી ઓવરબ્રિજનું કામ ચાલુ છે। ઓવરબ્રિજનું કામ કયા કારણે અટકેલું છે અને કયા લોકોના અંદર રસ્તામાં ઘરો આવે છે જેના કારણે બ્રિજનું કામ થતું નથી, હવે એ તપાસની વાત છે। પણ દિલ્હીથી ગલ્લી લઈને ભાજપ સરકાર છે। શહેરમાં ભાજપ, નગરપાલિકામાં ભાજપ, તાલુકા પંચાયતમાં ભાજપ, રાજ્યમાં ભાજપ, કેન્દ્રમાં ભાજપ, તો પણ એ લોકોના કામ જો થતા નહીં હોય તો એ લોકો સરકારમાં બેસીને કરે શું છે? અને વિકાસની વાત કરો તો પીવાના પાણીની કોઈ સુવિધા છે નથી। અને રોડ રસ્તાની વાત કરો તમે તો આજે આટલા દિવસથી આ વિકાસનું કામ ચાલુ છે બ્રિજનું, એના જવા માટે લોકોને રોડ પણ નથી અને ધૂળ એટલું ઉડે કે લોકોને એનાથી ધૂળ ઉડવાથી લોકોને આંખોમાં પ્રોબ્લેમ થાય છે, લોકો માંદા પડે છે। અને બીજી વાત કે વિકાસ હવે જે કર્યો છે આ લોકો રોડ રસ્તા બનાવ્યા છે ગલી ગલીમાં, પણ ખોદીને બનાવવા જોઈએ તો એના બદલે એ લોકો એમને એમ જે ચોપડી ગયા છે। હવે એ લોકોના ઘરમાં જે ચોમાસામાં પાણી ઘૂસશે એની જવાબદારી કોણ લેશે? કેમ ભાજપ આવશે કે હું લોકોના ઘરમાંથી પાણી કાઢવા માટે? પીવાના પાણીની સુવિધા એકદમ ઝીરો છે। એ પીવાના પાણીની સુવિધા એટલે ઝીરો છે કે એમના મુહૂર્તે એમને મોટા કરવા છે કે ફિલ્ટર પાણીના પ્લાન્ટ, આરઓ પ્લાન્ટ જેટલા બી છે મોટા ભાગે એમના કાર્યકર્તાના છે। જો આજે તમને પીવાનું પાણી મળી જાય તો આજે જ બધા પ્લાન્ટ બંધ થઈ જાય, તો આજે પ્લાન્ટ બંધ થઈ જાય તો ભાજપની જે દુકાન ચાલતી છે ઓટોમેટિક દુકાન બંધ થઈ જાય। ચૂંટણી નજીક આવતા રાજકીય પક્ષો ફરી એકવાર વિકાસના વચનો આપી રહ્યા છે, પરંતુ વિજલપોરના મતદારો હવે વચનો કરતા વાસ્તવિક કામોને મહત્વ આપતા જોવા મળી રહ્યા છે। ટોટલ 4 વોર્ડ છે। આમ તો જલાપુર મત વિસ્તારમાં ટોટલ 5 વોર્ડ છે। વોર્ડ નંબર 1, 8, 9, 10 ને 11 એ 5 વોર્ડમાં લગભગ કોઈ સોસાયટી એવી નથી કે એમાં નવો રોડ રસ્તા ન બન્યા એવું એમ। દરેક સોસાયટીમાં રસ્તા સારા છે, પાણીની સુવિધા છે, ડ્રેનેજની સુવિધા છે, લાઇટની સુવિધા છે અને અમુક વિસ્તારમાં જે મીઠા પાણીનો પ્રોબ્લેમ હતો એ પણ અત્યારે લાઈન નાખવાની ચાલુ છે અને ટૂંક સમયમાં એ પણ પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે। બીજું વિજલપોર જે ફાટક પર જે ઓવરબ્રિજ બની રહ્યો છે એનું પણ કામ કાર્યરત છે અને લગભગ ટૂંક સમયમાં 2-3 મહિનામાં એ પણ કામ પૂરું થઈ જશે અને એક મોટી સમસ્યા છે આ બ્રિજની, એ પણ બ્રિજ ચાલુ થઈ જશે। બીજો કોઈ મુખ્ય કામ અહીંયા બાકી રહેતું નથી અને લગભગ મોસ્ટ ઓફલી કામ થઈ ગયા છે। આ સ્થિતિમાં આવનારી મહાનગરપાલિકા ચૂંટણીમાં મતદારોનો મૂડ શું રહેશે અને કોને સમર્થન મળશે તે જોવું રસપ્રદ રહેશે।